અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે હવે સાણંદના ચાંગુદર હાઈવે પર એક ઓરડીમાંથી 7 વર્ષની બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ બાળકીના મૃતદેહને લઈ આસપાસમાં ચકચાર મચી જવા પામી હતી। આ બનાવની જાણ થતાં ચાંગુદર પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી। પોલીસે આ બનાવને લઈ 25 લોકોને રાઉન્ડ અપ કરી તપાસ શરૂ કરી હતી। મળી આવતી જાણકારી અનુસાર સાણંદના ચાંગુદર હાઈવે પર આવેલી એક પતરાની ઓરડીમાંથી લોહીલુહાણ હાલતમાં 7 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો હતો, જેને લઈ અનેક તર્ક વિતર્ક ઊભા થયા હતા। બનાવની જાણ થતાં ચાંગુદર પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી। બાળકીના મૃતદેહનો પોલીસે કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ચાંગુદર વિસ્તારમાં 7 વર્ષની બાળકીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી। ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। જોકે બાળકીના મૃતદેહ મળવાની સાથે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી। ચાંગુદર પોલીસે 25 લોકોને રાઉન્ડ અપ કરી તપાસ હાથ ધરી છે। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।